સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે મીનિંગ ઓફ મેનેજમેન્ટ એન્ડ એના ફીચર્સ ડિસ્કસ કરવાના છીએ. ફીચર્સ એટલે થાય લાક્ષણિકતાઓ, બરાબર, લક્ષણો કે મેનેજમેન્ટ એટલે સંચાલનના કઈ લક્ષણો છે એને ફીચર્સ અને કેરેક્ટરિસ્ટિક્સ બંને કહેવાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં શું કીધું છે? ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેનેજમેન્ટ વી હેવ ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ કોમર્સ. એટલે મેનેજમેન્ટ સમજવા માટે સૌથી પહેલાં આપણે કોમર્સ શું છે એ સમજવું પડશે. તો કોમર્સ શું છે? કોમર્સ ઇઝ રિલેટેડ ટુ ટ્રેડ એન્ડ બિઝનેસ. એટલે કોમર્સ શેની સાથે રિલેટેડ છે? ટ્રેડ અને બિઝનેસ સાથે રિલેટેડ છે. ટ્રેડ મીન્સ એક્સચેન્જ ઓર પરચેઝ એન્ડ સેલ્સ ઓફ ગુડ્સ અગેન્સ્ટ અ મની. ટ્રેડ શું વસ્તુ છે? ટ્રેડ એટલે થાય વેપાર. વેપારમાં આપણે શું કરીએ? એક્સચેન્જ કરીએ, કા પછી પરચેઝ અને સેલ કરીએ કેનું? ગુડ્સનું અગેન્સ્ટ મની. મનીની સામે ગુડ્સને એક્સચેન્જ કરીએ, ઓર ગુડ્સ વિથ ગુડ્સ કે સામાનની સામે સામાન એક્સચેન્જ કરીએ. એટલે ટ્રેડ કેને કહેવાશે? ટ્રેડ એક એક્સચેન્જ છે જેમાં આપણે પરચેઝ ને સેલ કરીએ છીએ ગુડ્સનું મનીની સામે કા પછી ગુડ્સનું ગુડ્સની સાથે, એને ટ્રેડ કહેવાય. હવે કોમર્સમાં ટ્રેડ અને એન ઓલ ઓક્ઝિલરી. કોમર્સ ઇન્ક્લુડ ટ્રેડ ઇન ઇટ્સ ઓક્ઝિલરી સર્વિસીસ. એટલે કોમર્સમાં ટ્રેડ તો ઇન્ક્લુડ થાય જ છે, પણ એની સાથેની સપોર્ટિવ બીજી સર્વિસીસ ઇન્ક્લુડ થાય છે. કઈ? લાઇક ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, કમ્યુનિકેશન એટસેટ્રા. એટલે કોમર્સ વર્ડમાં શું ઇન્ક્લુડ થશે? એક તો ટ્રેડ ને બિઝનેસ તો આવશે જ, પણ એની જેટલી પણ સપોર્ટિવ સર્વિસીસ છે એ બધી ઇન્ક્લુડ થશે. ઓકે, સમજાઈ ગયું કોમર્સ ટર્મ? હવે મેનેજમેન્ટ ઇઝ ડન ટુ ઇન્ક્રીઝ ધ પ્રોફિટેબિલિટી એન્ડ ધ ઇફિશિયન્સી ઓફ ધ બિઝનેસ. એટલે કે મેનેજમેન્ટ આપણે શું કામ કરશું કે જેનાથી આપણે જે આ ટ્રેડ બિઝનેસ છે એની પ્રોફિટેબિલિટી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ, એની ઇફિશિયન્સી એટલે કાર્યક્ષમતા આપણે વધારી શકીએ. ઓકે, ઇન્ટ્રોડક્શન સમજાઈ ગયું? હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે મેનેજમેન્ટ કેને કહેવાશે. તો વેરિયસ ઓથરે વેરિયસ ડેફિનેશન આપેલી છે, એમાંથી મેં આ 3 ડેફિનેશન સિલેક્ટ કરી છે. બહુ ઇઝી છે અને એ જ 3 તમારે એક્ઝામમાં લખવાની થશે. તો પહેલી ડેફિનેશન શું છે? કુન્ઝ અને ઓડોનલે આપેલી છે. એમાં કીધું છે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર. એટલે મેનેજમેન્ટ એક આર્ટ છે કે જેમાં આપણે થિંગ્સ વસ્તુ છે બીજા પાસેથી કરાય, થ્રુ અધર્સ, બીજા પાસેથી આપણે વસ્તુ કરાવવાની છે, કામ આપણે બીજા પાસેથી કઢાવવાનું છે. એવું કોણે કીધું છે? કુન્ઝ અને ઓડોનલ. પછી સેકન્ડ ડેફિનેશન છે હેનરી ફેવલની. હેનરી ફેવલે શું કીધું છે? ટુ મેનેજ. મેનેજ એટલે શું કરવાનું? ટુ ફોરકાસ્ટ. એટલે ફોરકાસ્ટ આગાહી કરવાની. ટુ પ્લાન, ટુ ઓર્ગેનાઇઝ, કમાન્ડ, કોઓર્ડિનેટ એન્ડ કંટ્રોલ. બરાબર? હેનરી ફેવલે જે ડેફિનેશન આપી છે એમાં સૌથી પહેલા કીધું છે ટુ મેનેજ એટલે શું થશે? ટુ ફોરકાસ્ટ, ટુ પ્લાન, પછી બધું ઓર્ગેનાઇઝ, પછી 3C છે જો, કમાન્ડ, કોઓર્ડિનેટ એન્ડ કંટ્રોલ. ટુ મેનેજ મીન્સ ટુ ફોરકાસ્ટ, ટુ પ્લાન, ટુ ઓર્ગેનાઇઝ, ટુ કમાન્ડ, કોઓર્ડિનેટ એન્ડ કંટ્રોલ. આવું કોણ કીધું છે? હેનરી ફેવલ. અને થર્ડ ડેફિનેશન, સાવ શોર્ટ ડેફિનેશન છે મેનેજમેન્ટની, એ આપી છે લુઈસ એલન. એલને શું કીધું છે? મેનેજમેન્ટ ઇઝ વોટ મેનેજર ડઝ. જે મેનેજર કરે એને કહેવાય મેનેજમેન્ટ. એટલે આ 3 ડેફિનેશન સાવ ઇઝી છે અને એ જ તમારે એક્ઝામિનેશનમાં લખવાની થશે. હવે આપણે એના ફીચર્સ ડિસ્કસ કરશું. તો પહેલાં મેં બધા ફીચર્સ લિસ્ટ ડાઉન કરી લીધા છે. અંદાજે મેં 11 ફીચર અહીંયા લખ્યા છે અને બધા આપણે ડીપમાં ડિસ્ક્રાઇબ કરશું. ચલો, તો સૌથી પહેલું આપણે ફીચર્સ જોઈએ કે મેનેજમેન્ટ ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ. ગોલ ઓરિએન્ટેડ એટલે એક ધ્યેય. ગોલ એટલે શું થાય? એક ધ્યેય જે આપણે ડિસાઇડ કરીએ છીએ. કોઈ પણ બિઝનેસ છે એક ઓબ્જેક્ટિવથી બિઝનેસ થાય છે, ગોલથી. અને મેનેજમેન્ટ હંમેશા એ ગોલ માટે જ વર્કઆઉટ કરે છે. તો મેનેજમેન્ટ ઇઝ ગોલ ઓરિએન્ટેડ એટલે ધ્યેયને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ થાય છે. પહેલો પણ શું કીધું છે એમાં? મેનેજમેન્ટ ઓલવેઝ એમ ટુ અચીવ અ સર્ટેન ઓર્ગેનાઇઝેશનલ ગોલ. એટલે મેનેજમેન્ટ જે થાય છે હંમેશા કેના માટે થાય છે? અચીવ સર્ટેન ઓર્ગેનાઇઝેશનલ ગોલ. ગોલ શુડ બી સિમ્પલ એન્ડ ક્લિયરલી સ્ટેટેડ. હવે ગોલ કેવો હોવો જોઈએ? એક સિમ્પલ હોવો જોઈએ, અચીવેબલ અને ક્લિયરલી જેટલા પણ ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરે છે એ બધાને ખબર હોવી જોઈએ. ક્લિયરલી સ્ટેટેડ એટલે ક્લિયરલી બધાને ખબર હોવી જોઈએ. પછી મેનેજમેન્ટ હેલ્પ ટુ કોઓર્ડિનેટ ઇન્ડિવિજ્યુઅલ ગોલ વિથ ઓર્ગેનાઇઝેશનલ ગોલ. એટલે મેનેજમેન્ટ છે
જો સંચાલન આવી જાય તમારા બિઝનેસમાં તો એનાથી શું હેલ્પફુલ થશે કે કોઓર્ડિનેટ કરશે, સંકલન કરશે. કોઓર્ડિનેટ એટલે થાય સંકલન. કેની વચ્ચે સંકલન થશે? ઇન્ડિવિજ્યુઅલ ગોલ અને ઓર્ગેનાઇઝેશનલ ગોલ. હવે ઇન્ડિવિજ્યુઅલ અને ઓર્ગેનાઇઝેશનલ ગોલ અલગ અલગ હોઈ શકે? તો કે હા, હોઈ શકે. એક ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય, દરેક વ્યક્તિની એક્સપેક્ટેશન અલગ અલગ હોય છે, એનો ઇન્ડિવિજ્યુઅલ ગોલ અલગ હોય છે. એક વ્યક્તિ આવે છે તો એને એવી એક્સપેક્ટેશનથી કે મારે ખાલી સેલેરી અર્ન કરવી છે. બીજાનો ઓબ્જેક્ટિવ એવો હોય છે કે મારે કંપનીનો ગ્રોથ જોઈએ છે, કંપનીના ગ્રોથમાં એ ગ્રોથ પોતાનો જોતો હોય છે. ત્રીજો હોય છે કે પોતાના નોલેજ ઇન્ક્રીઝ કરવા માટે આવતો હોય. તો એવરી ઇન્ડિવિજ્યુઅલના પર્સનલ ગોલ અલગ અલગ હોય છે. જ્યારે ઓર્ગેનાઇઝેશનલનો ઓબ્જેક્ટિવ શું હોય છે એ પણ અલગ હોય છે ઇન્ડિવિજ્યુઅલ. તો આમાં જો તમે મેનેજમેન્ટ આમાં ઇન્ક્લુડ કરો છો તો એ મેનેજમેન્ટ શું કરે છે? કોઓર્ડિનેટ કરે છે ઇન્ડિવિજ્યુઅલ ગોલને ઓર્ગેનાઇઝેશનલ ગોલ સાથે સાંકળવાનું કામ કરે છે. એટલે આ રીતે ગોલ અચીવ થાય છે. દરેક ઇન્ડિવિજ્યુઅલના ગોલને ઓર્ગેનાઇઝેશનના ગોલ સાથે સાંકળે છે અને આ રીતે ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનનો ગોલ અચીવ થાય છે. ઓકે, એના પછી શું વાત કરી છે? વિધાઉટ મેનેજમેન્ટ કોન્ફ્લિક્ટ ક્રિએટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે જો મેનેજમેન્ટ ના હોય, વિધાઉટ મેનેજમેન્ટ, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો થઈ જાય, ક્રિએટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ બીકમ ડિફિકલ્ટ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ. જો મેનેજમેન્ટ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ના હોય તો પછી ઇન્ડિવિજ્યુઅલ અને ઓર્ગેનાઇઝેશનલ ગોલ મેચ જ ના થાય, બરાબર. અને દરેક વ્યક્તિ પોતપોતાના માટે જ વર્કઆઉટ કરે તો ઓર્ગેનાઇઝેશન કોઈ દિવસ એનું ઓબ્જેક્ટિવ અચીવ કરી શકે નહીં. તો ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ અચીવ કરવો ડિફિકલ્ટ બની જાય. એટલે હંમેશા મેનેજમેન્ટ છે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ છે, એટલે ઓબ્જેક્ટિવ માટે જ વર્કઆઉટ કરે છે. ક્લિયર થઈ ગયો ફર્સ્ટ પોઈન્ટ. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ. ઇટ ઇઝ અ યુનિવર્સલ ફંક્શન. યુનિવર્સલ ફંક્શનને બીજું પરવેસિવ પણ કહેવાય, સર્વવ્યાપી. ગુજરાતીમાં આવતું ને કે બધી જગ્યાએ એનું એક્ઝિસ્ટન્સ છે. એવું નથી કે આપણે અહીંયા જુનાગઢમાં ગુજરાતમાં મેનેજમેન્ટ ભણીએ છીએ એટલે ઇન્ડિયા પૂરતું જ સીમિત હશે કે ગુજરાત પૂરતું જ હશે, નહીં. ઓલ વર્લ્ડ વાઇડ મેનેજમેન્ટ યુટિલાઇઝ થાય છે. પછી કોઈ પણ જગ્યાએ તમે જાઓ, એ વ્યક્તિઓને ખબર ના હોય કે એ લોકો મેનેજમેન્ટ કરે છે, પણ રિયલમાં મેનેજમેન્ટ થતું જ હોય છે બધી જગ્યાએ, બરાબર. તો શું કીધું છે? મેનેજમેન્ટ ઇઝ ઇસેન્શિયલ ટુ ઓલ ધ ઓર્ગેનાઇઝેશન. બધા ઓર્ગેનાઇઝેશન માટે જરૂરી છે. વેધર ઇટ ઇઝ અ બિગ ઓર સ્મોલ. એટલે એક પોઈન્ટ તમારે લખવાનો છે કે નાનો કરિયાણાનો વેપારી હોય, નાનો કે પછી બિગ મોલ હોય, બિગ ઓર સ્મોલ ઓર મીડિયમ. મીડિયમ આમાં નથી લખેલું પણ એ પણ લખવાનું. મીડિયમ કોઈ પણ જાતની ઓર્ગેનાઇઝેશન હોય એને મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ છે, ઇસેન્શિયલ છે એ. પછી બિઝનેસ હોય કે નોન બિઝનેસ હોય, બિઝનેસ શું હોય કે ભાઈ એને પ્રોફિટ અર્ન કરવો છે એટલે એને મેનેજમેન્ટ જોઈએ, એવું નથી. પણ નોન બિઝનેસ હોય કે ધારો કે કોઈ એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે પછી જેને સેવા જ કરવી છે એને પણ મેનેજમેન્ટ તો કરવું જ પડે ને. પ્રોફિટ ભલે એ લોકો અર્ન ના કરતા હોય પણ બધી વસ્તુ વ્યવસ્થિત થાય, જેમ વિચાર્યું છે એ જ રીતે થાય, એના માટે એ લોકો મેનેજમેન્ટ કરે છે. તો પહેલો પોઈન્ટ એ છે કે વેધર બિગ ઓર સ્મોલ એન્ટરપ્રાઇઝ, કોઈ પણ જાતની ઓર્ગેનાઇઝેશન હોય એમાં મેનેજમેન્ટની જે રિક્વાયરમેન્ટ છે. અને બીજું છે બિઝનેસ કે નોન બિઝનેસ, કોઈ પણને મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ છે. ધીસ ઇઝ ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, આર્મી હોય કે પછી ટેમ્પલ હોય, હોસ્પિટલ હોય, બધી જગ્યાએ મેનેજમેન્ટ જરૂરી જ છે. એટલે પહેલા પોઈન્ટમાં તમારે એમ લખવાનું છે કે પછી બિગ સ્મોલ હોય એને પણ રિક્વાયરમેન્ટ છે, બિઝનેસ નોન બિઝનેસ, ને પછી આ બધા એક્ઝામ્પલ આપી દેવાના છે. હજી પરવેસિવમાં જોઈએ તો હજી ડીપમાં જોઈએ તો શું કીધું છે? ઇટ રિક્વાયર એટ એવરી લેવલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. એવરી લેવલ એટલે જો આમાં ત્રણ બાબતની વાત કરી છે. જ્યારે પણ યુનિવર્સલ ફંક્શન આવશે ને ફ્યુચરમાં તમારે ઘણી જગ્યાએ યુનિવર્સલ આવશે તો ત્રણ વાત તો તમારે લખવાની. પહેલી વાત એ કે બિગ સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝ કોઈ પણ જગ્યાએ ચાલે. બીજી વાત એવી ગવર્મેન્ટ કે નોન બિઝનેસ કે નોન બિઝનેસ બધી જગ્યાએ ચાલે. અને ત્રીજી વાત કોઈ પણ એક પર્ટિક્યુલર બિઝનેસ લઈ લ્યો એના ટોપ, મિડલ અને બોટમ, એટલે તમારે આવતી ને 12માં ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી ને નિમ્ન સપાટી, બરોબર. એ ત્રણેય જગ્યાએ મેનેજમેન્ટની જરૂર પડે, બરોબર. આપણે એમ થાય કે લોઅર લેવલે હા નિમ્ન સપાટી એ મેનેજમેન્ટ તો જોઈએ, થોડું ઓછું જોઈએ પણ જોઈએ ખરી. એટલે દરેક લેવલે એ મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ છે. એટલે ત્રણ પોઈન્ટ એમાં લખવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ છે બિગ, મીડિયમ કે સ્મોલ એન્ટરપ્રાઇઝ. સેકન્ડ પોઈન્ટમાં બિઝનેસ ઓર નોન બિઝનેસ. અને થર્ડ પોઈન્ટમાં એવરી લેવલ, ટોપ, મિડલ અને બોટમ લેવલ. સમજાઈ ગયું? એટલે આ રીતે મેનેજમેન્ટ છે યુનિવર્સલ છે, બધી જગ્યાએ એનું એક્ઝિસ્ટન્સ
છે. પછી ઇન્ટેન્જિબલ. ઇન્ટેન્જિબલ એટલે થાય અદ્રશ્ય. મેનેજમેન્ટ છે એને આપણે જોઈ શકતા નથી કે આ મેનેજમેન્ટ, ચાલો એને ટચ કરો, નહીં, એવી રીતે નથી થતું. મેનેજમેન્ટ કરવાવાળા વ્યક્તિને મેનેજર કહેવાય, એને આપણે જોઈ શકીએ, પણ એ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે એ ન દેખાય આપણને. એટલે એના માઇન્ડથી જ મેનેજ થતું હોય બધી વસ્તુ, કેમ કે એક સર્વિસ છે આ મેનેજમેન્ટ. એટલે આમાં શું કીધું છે, મેનેજમેન્ટ કેન નોટ બી સીન, એ જોઈ શકાતી નથી. ઇટ ઇઝ અનસીન, ઓનલી હિઝ પ્રેઝન્સ કેન બી ફીલ્ડ. પણ એ વસ્તુ જો તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને જ્યાં બધી વસ્તુ વેલ મેનેજ હશે ને તો તમને ફીલ થશે. અહીંયા બધું પ્રી ડિટરમાઇન છે, કોઈ વસ્તુ કોણ કરશે, ક્યારે કરશે, બધું પહેલાથી જો વિચારીને રાખેલું હોય ને તો તમને બધું વ્યવસ્થિત કામ થતું હોય, એટલે તમે એની પ્રેઝન્સ ફીલ કરી શકો છો, પણ એ દેખાતું નથી. સો મેનેજમેન્ટ છે એ રિઝલ્ટ ઉપર ઇફેક્ટ આપે છે ડાયરેક્ટલી. જો ફોર એક્ઝામ્પલ, if a company are not able to produce goods on a time, produce goods on a time, right quantity, we can say that company has a poor management. એટલે ધારો કે કોઈ એક કંપની છે એને ગુડ્સ પ્રોડ્યુસ કરવાના છે એક સ્પેસિફિક ટાઈમે સ્પેસિફિક ક્વોલિટીના, અને એ પ્રોડ્યુસ નથી કરી શકતી, તો આપણે એમ કહેશું કે આનું મેનેજમેન્ટ પુઅર છે, પ્રોપર મેનેજમેન્ટ છે નહીં. એટલે જ્યારે રિઝલ્ટ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કંપનીએ મેનેજ કર્યું છે પ્રોપરલી કે નહીં, એટલે રિઝલ્ટ ઉપરથી આપણે ખ્યાલ પડશે, પણ મેનેજમેન્ટ જોઈ શકાતું નથી. પણ એક વસ્તુ યાદ રાખશું, મેનેજમેન્ટ કરવાવાળા પીપલને જોઈ શકાય, મેનેજરને આપણે જોઈ શકીએ છીએ, પણ મેનેજમેન્ટ નથી જોઈ શકાતું. ઓકે, એટલે મેનેજમેન્ટ ઇફેક્ટ ઓન એવરી એક્ટિવિટી, we can find different result by it. જો મેનેજમેન્ટ નો કર્યું હોય તો બીજું રિઝલ્ટ મળશે, અને જો પ્રોપરલી કર્યું હશે તો બીજું રિઝલ્ટ મળશે. એટલે રિઝલ્ટ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરશું કે પ્રોપર મેનેજમેન્ટ છે કે નહીં. ઓકે, તો મેનેજમેન્ટ ઇન્ટેન્જિબલ છે, અદ્રશ્ય છે, પણ એના આપણે ફીલ કરી શકીએ છીએ. ઓકે, પછી ફોર્થ પોઈન્ટ છે, ઇટ ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી. ડિસિપ્લિન એટલે ઘણા બધા જે શાખાઓ છે, આપણે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એમ કે 3 શાખા પડે, એવી રીતે ઘણા બધા ડિસિપ્લિન છે જેમાંથી આ મેનેજમેન્ટ આવ્યું છે. મેનેજમેન્ટ એક પ્યોર વસ્તુ અલગ શાખા છે નહીં. મેનેજમેન્ટ હેઝ વેરિયસ કોન્સેપ્ટ વિચ આર ડિરાઇવ્ડ ફ્રોમ. એટલે મેનેજમેન્ટ પાસે ઘણા બધા એવા કોન્સેપ્ટ છે કે જે બીજા સબ્જેક્ટ ઉપરથી આવ્યા છે, લાઈક સોશિયોલોજી, સાયકોલોજી એન્ડ સાયન્સ. સોશિયોલોજી એટલે સામાજિક શાસ્ત્ર, સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, અને સાયન્સ જે એક્ઝેક્ટ વિજ્ઞાન છે એના ઉપરથી પણ ઘણું બધું આવ્યું છે. એટલે આ બધા સબ્જેક્ટ સાથે મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સમાંથી પણ અમુક ટેકનિક્સ મેનેજમેન્ટે લીધેલી છે. તો આ બધી વસ્તુમાંથી મેનેજમેન્ટ ડિરાઇવ થયું છે. મેનેજમેન્ટ યુઝ વેરિયસ ડિસિપ્લિન ટુ સોલ્વ અ પર્ટિક્યુલર બિઝનેસ પ્રોબ્લેમ. કોઈ પણ એક બિઝનેસની પ્રોબ્લેમ થશે તો એમાં હ્યુમન માઇન્ડને રીડ કરવું પડશે, એટલે સાયકોલોજી પણ આવશે, એક્ઝેક્ટ પ્રિન્સિપલ્સ યુઝ કરવા પડશે, એટલે સાયન્સ પણ ઇન્ક્લુડ થશે, અને સોશિયલ સાયન્સ એમ ઘણા બધા મેથેમેટિક્સ પણ યુઝ કરે છે. તો આ બધી વસ્તુનું એ યુઝ કરશે, એટલે મલ્ટીડિસિપ્લિનરી છે. મેનેજમેન્ટ એક પ્યોર વસ્તુ છે, પ્યોર ડિસિપ્લિન નથી, મલ્ટીડિસિપ્લિનરી છે. ઓકે, ના પછી નેક્સ્ટ 5th પોઈન્ટ જોઈએ. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ સોલ્વિંગ, મીન્સ કે મેનેજમેન્ટ છે હંમેશા પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરે છે. મેનેજમેન્ટ હેલ્પ ટુ સોલ્વ અ વેરિયસ પ્રોબ્લેમ ઓફ ધ બિઝનેસ. બિઝનેસની જે કાંઈ પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે મેનેજમેન્ટ એક્ઝિસ્ટન્સમાં છે, લાઈક એમ્પ્લોઈઝ હોય, પ્રોડક્શન હોય, માર્કેટિંગ હોય, પરચેઝ હોય. સો પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ટિવિટી, હંમેશા ક્યાંય પણ પ્રોબ્લેમ છે તો એને સોલ્વ કરવા માટે આપણે મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ પડશે. ઓકે, તો મેનેજમેન્ટ છે હેલ્પ કરે છે, હેલ્પફુલ થાય છે કે એમાં પ્રોબ્લેમને સોલ્વ કરવામાં, એટલે એક પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ટિવિટી થઈ. ઓકે, ચલો 6th પોઈન્ટ શું કીધું છે, ઇટ ઇઝ કોઓર્ડિનેશન ઓફ ધ ઇફોર્ટ. કોઓર્ડિનેશન એટલે બધાનું સંકલન કરે છે, બધાને સાથે જોડી રાખે છે. મેનેજમેન્ટ ઇઝ અ કોઓર્ડિનેશન ઓફ ધ ઇફોર્ટ. મેનેજમેન્ટ હેલ્પ ટુ ક્રિએટ a coordination among various department of the organization. એક ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હશે, સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય, પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, તો એ બધાની વચ્ચે કોઓર્ડિનેશન સંકલન કરવાનું કામ કોણ કરે છે, મેનેજર. કેમ કે એ બધાના એક ટોપ મેનેજર હશે જે હેન્ડલ કરશે, એના ઉપર જનરલ લેવલ મેનેજર હશે,
તો એ બધા વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરશે અને કોઈ પણ એક ડિપાર્ટમેન્ટનું કાર્ય છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે ક્યાંય ક્રોસ ના થાય એ વસ્તુ જોશે મેનેજમેન્ટ. એટલે મેનેજમેન્ટમાં હંમેશા બધાને સાથે લઈને કામ કરવાની વાત આવે છે. ક્રિએટ અ કોઓર્ડિનેશન અમોંગ અ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. અને કોઓર્ડિનેશન ઇઝ સોલ ઓફ ધ મેનેજમેન્ટ. આવતું ને કે સંકલન છે, બધાને સાથે લઈને ચાલીએ તો એક સંકલન છે, એક આત્મા છે મેનેજમેન્ટ. એટલે એના વગર મેનેજમેન્ટનું એક્ઝિસ્ટન્સ જ નથી. મેનેજમેન્ટ થયું ક્યારે કહેવાય? જ્યારે બધા સાથે મળીને કામ કરતા હોય ત્યારે. એટલે એક સોલ છે મેનેજમેન્ટ. ઇફ ધેર ઇઝ નોટ પ્રોપર કોઓર્ડિનેશન, જો ત્યાં પ્રોપર કોઓર્ડિનેશન ન હોય બિટવીન અ વેરિયસ ગ્રુપ ઓફ પીપલ, ધેન ઓર્ગેનાઇઝેશન ગોલ વિટ નેવર બી અચીવ. તો પ્રોપર કોઓર્ડિનેશન નહીં હોય, સંકલન નહીં હોય તો કોઈ પણ એક્ટિવિટી રિપીટ થશે પાછી અને ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ અચીવ થશે નહીં. સો મેનેજર હેઝ ઓલ્સો બીકમ ઇફેક્ટિવ કોઓર્ડિનેટર. એટલે મેનેજરે ઇફેક્ટિવલી બધું કોઓર્ડિનેટ કરવું પડશે, બધાનું સંકલન, બધાને સાથે લઈને ચાલવું પડશે. ગ્રુપમાં કામ કરીએ એટલે બધા વ્યક્તિઓ કામ કરે અલગ અલગ પ્રકારનું, બધાને જોડી ને કંઈક મોટું ઓબ્જેક્ટિવ અચીવ થાય એ જોવાનું કામ કોનું છે? મેનેજર. ઓકે, ક્લિયર થયું? તો આજે આટલું રાખીએ, પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના ફીચર્સ ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ.